જો તળાવનો વ્યૂ કેવો છે જો કોમેન્ટ કરજો કેવો મસ્ત લાગે છે એનો મારું મોટું વજન માત્ર ઘોડા વાળા માટે બધા નીચે છું અને એના ભાવમાં આગળ જાય છે. હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો બધાને પહેલાં ગુરુ પૂનમની હાર્દિક શુભકામનાઓ. તો આજે ગુરુ પૂનમ છે એટલે આપણે તો ભાવનગર ખોડિયાર માતા મંદિરે જઈએ છીએ. પૂનમે જઈએ જ છે આપણે સાથે વિથ ફેમિલી જઈએ છીએ બધા. પપ્પા કે ઓલું વરસાદી વાતાવરણ હોય કરે સાડી લઈને તો પછી બધા વિથ ફેમિલી જઈએ છીએ ને શું? ગુડ મોર્નિંગ તો ધુવો નહીં આવતો, ધુવો નહીં આવતો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. બહુ ભરી લાગે અમારે 4-5 જણનું તો એ નહીં ભર્યું એટલું બહુ ખાવું પડ્યું. ગુડ મોર્નિંગ ભાભીજી, ગુડ મોર્નિંગ. તો ભાવનગર જવા માટે નીકળી ગયા છે. ગાડીમાં હવે ગેસ પુરાવવા માટે ઉભા છે. લગભગ હવે પૂરી જવા આવ્યો છે. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. તો મિત્રો ભાવનગર પહોંચી ગયા છે ખોડિયાર માતાના મંદિરે. શું કહી દઉં? હા હો કઈ જાઓ ચેક કર લે. આજે તો ભીડ બહુ હશે એવું લાગે છે, કારણ કે ગુરુ પૂનમ છે એટલે ભીડ તો બહુ વધારે હશે જ. તો ચલો હવે જી અંદર દર્શન કરવા માટે આરને હું લઈ લીધું છે. જય ખોડિયારમાં. તો દર્શન કરીને આપણે આવી ગયા છે. હવે જઈએ આપણે ઉપર પેલું તળાવ છે ત્યાં આગળ આપીને તો ગયા છે. હવે આપણે જઈએ. જો મિત્રો આપણે હવે જઈએ છીએ ઉપર ગિરનાર આવા પગથિયા. તો જો મિત્રો આપણે હવે જઈએ છીએ ઉપર તળાવ. અત્યારે તો બધું આમ હરું ભરું દેખાય. કેવું ગયા હરિયાળી નગરી થઈ ગઈ વરસાદને કઈ. પાણી કેટલું હશે એ વિચાર હું તો. ધીમે અપીને બધા તો ઓહો તલાવનો બીજો જોરદાર હેલે તો આપણે ફોટા પાડતા બધું ડૂબી ગયું છો. દરિયા જેવું લાગે ને. કેટલું મસ્ત વ્યૂ. જો મિત્રો ખાલી ગાઈસ વ્યૂ કેવો છે. આપણે પિયાનગર વચ્ચે તો કંઈક ફોટા પાડતા હતા. તળાવ છે કે પિયાની નજીક જ હતું નહીં લે. મસ્ત વ્યૂ છે તળાવનો. ખાલી વ્યૂ કેવો લાગે કોમેન્ટ કરજો બધા. કઈ આપીને બધા ચલો અહીં થોડાક ફોટા પાડી લઈએ આપણે પહેલાં. હવે વ્યૂ તો એટલો મસ્ત આમ ઠંડો પવન એટલા મસ્ત ચાલે ને તો બહુ મજા આવી જાય. તો જો મિત્રો હવે અપી અને જો અપી આરતી અને ભાભી તો તે ઉપર પર મંદિર છે. સ્વર્ણ મંદિર છે બા ભોળાનાથનું મંદિર છે પેલા સામે ત્યાં આગળ જાય છે. તો આપણે ત્યાં જઈએ. આપણે દર પર ત્યાં જવાની વાત કરતા પણ નતો જવાતો. આ વખતે છીએ મંદિરે. આ ઉપર કેવો વ્યૂ હોય એ બતાવીએ. જો તળાવનો વ્યૂ કેવો છે જો કોમેન્ટ કરજો કેવો મસ્ત લાગે છે એનો મારું મોટું વજન માત્ર ઘોડા વાળા માટે બધા નીચે આવ્યા હતા. કોણ લાવો ના હેડો અમને એક મસ્ત વિડીયો બનાવો છો તો બનાવી દઈએ. મારે બધું મારે જ જાળી લેવાનું. ચલો હવે જઈએ. જો અંશુ અને એના ભાવમાં આગળ જાય છે. તો મિત્રો આપણે ત્યાં મંદિરે જવાની વાત કરી હતી તો લગભગ નહીં મેળા કારણ કે મોડું બહુ થઈ ગયું છે. એને ફોટા પાડવામાં બહુ ટાઈમ જતો રહ્યો. અને આપણે આવતી વખતે જઈશું એ મંદિર ચોક્કસ. આ વખતે તો જતા નહીં પેલું મોડું થયું લે. ડ્રાઈવરનો ફોન પણ આવી ગયો હતો. તો હવે એમની વિડીયો બનાવી દઈએ પછી જઈએ ઘરે. તું તો મોં ધોઈને બેઠા હે એટલે શું કરે તું? શું કરો એ બધું એમને પડી રહ્યું. હેડો બાબા ચલો હેડો આપે ચલો. તો હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. અહીંથી વરસાદ ચાલુ થયો છે. થોડોક આમ છોટા ચાલુ થાય. બદામ હે અરે ઓલે બદામ લાવ હે વરસાદ તો બધા બંને ચાલુ થઈ ગયો કે. I don't wanna waste what's left. બધું કોઈ એક જ જવા એટલું પાણી ભરાય કે નાખી તો વાત. No, I don't wanna waste what's left. તો જઈ જમવા માટે રોકાયા છે. ચાર બધા અપાસ વાળા 3 જણા. હા હા ને આપડા અપાસ એટલે શું ખાવું પૂછી જોવું પડે. બિસ્કિટ લીધું
લાય છે બર્બન એક લાય બર્બન. મિત્રો જમી લીધું છે ને હવે નીકળીએ. અને આપણે બાકી હતું જેનો ખાયો લે ખાય લે ઉપર એક આખું પેકેટ પતાવી દીધું. એટલે હવે ચેવો ઉપવાસ કરે બા હવે જેવા રા જેવો હવે ફોટો કમ્પ્લીટ ફોટો તો આવ્યો જોજે. આંશુ શું કરો? વધુ માત I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is. તો આવી ગયા છે આપણે ભાવનો ઘટી ગયા. આજ તો બહુ થાકી ગયા છે અને મજા બહુ કરી પણ થાકી ગયા. શું થયું? કોણ આવ્યું? હજી ચલો હવે જે બીલીપત્ર લેવા માટે. તો જો મિત્રો બીલીપત્ર લઈને આવી ગયા છે અને આજે તો આખો દિવસ બહુ થાકી ગયા છે. બધા ભેગા હતા એટલે ભાવને બધા અમે બહુ થાકી ગયા છે એટલે આપણે એડિટિંગ કંઈ સીધું ભૂલી જવું છે. જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દો સબસ્ક્રાઈબ અને બેલ આઇકનનું બટન ઓલ પર સેટ કરી દો જેથી મારે કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન ફટાફટ તમારામાં આવી જાય. તો હવે મળીએ બીજા નવા એક બ્લોગમાં. ઓકે બાય.